ભારતીય જનતા પાર્ટી વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના ઉમેદવારી નામાંકન ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં સમર્થકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઇસ્કોન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। ત્યારબાદ પગપાળા તેઓ ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટર હેમાંગ જોશીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ભારતીય જનતા પાર્ટી વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના ઉમેદવારી નામાંકન ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં સમર્થકો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઇસ્કોન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા। વડોદરાના ગોત્રી ખાતે આવેલ ઇસ્કોન મંદિરથી પગપાળા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જઈ લોકસભા ઉમેદવારીનું નામાંકન પત્ર ભરવા વડોદરા ભારતીય જનતા પાર્ટી લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સાથે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના તમામ પદ અધિકારીઓ આવી પહોંચ્યા હતા। ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સહિત પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા તેમજ ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું નામાંકન ફોર્મ ભર્યું હતું। તે ચોક્કસ આજે વડોદરા લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે હું મારું નામાંકન ભરવા જઈ રહ્યો છું। જે પ્રકારે આજે સવારે પંચમુખી હનુમાનજીના દર્શન કરી ત્યારબાદ અહીં ઇસ્કોન મંદિર ખાતે આવી અને ઇસ્કોન મંદિરની અંદર પ્રભુજીના આશીર્વાદ લીધા, સર્વે સંતોના આશીર્વાદ લઈ, સર્વે વરિષ્ઠોના આશીર્વાદ લઈ અને વરિષ્ઠ અમારા આગેવાનશ્રીઓ, સર્વે કાર્યકર્તાઓ, શુભેચ્છકો સાથે મળી પગપાળા કલેક્ટર કચેરી જઈ અને અમે નામાંકન પત્ર વિધિવત રીતે ભરવાના છીએ।